વડોદરા મહાપાલિકા તરફથી 4 મહિના પહેલા વાઘોડિયા રોડ પર ફોરેસ્ટ ગાર્ડન ઊભું કરાયું હતું। જો કે ગાર્ડનની કોઈ માવજત કે દેખરેખ ન રખાતા છોડ સુકાઈ ગયા છે અને પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે। 4 મહિના પહેલા વાઘોડિયા રોડની સુખધામ રેસિડેન્સી પાસે ફોરેસ્ટ ગાર્ડન ઊભું કરાયું। જો કે દેખરેખ અને માવજતના અભાવને કારણે જે છોડ રોપવામાં આવ્યા હતા તેની યોગ્ય જાળવણીના અભાવે 1000 રોપા સુકાઈ ગયા છે। ફોરેસ્ટ ગાર્ડનની જાળવણી માટે કોઈ માળીની જ વ્યવસ્થા ન હોવાથી જંગલી ઘાસ ઉગી જતા જંગલ જેવો ઘાટ ઘડાયો છે। હાલ તો આ ફોરેસ્ટ ગાર્ડનમાં ઝેરી જીવજંતુ સાપ વીંછી સહિતનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેના કારણે આસપાસના રહીશો હેરાન પરેશાન થયા છે। ફોરેસ્ટ ગાર્ડનના ઉદ્ઘાટનમાં મોટા પાયે મેયર, ધારાસભ્ય અને કાઉન્સિલરો પહોંચ્યા હતા, જો કે ત્યારબાદ કોઈ પણ દેખાયું નથી। ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના નેતાઓ કો કે અધિકારીઓ કો એમણે ખાલી ફોટો સેશન ને પ્રસિદ્ધિમાં રસ છે। બાકી આ પરિસ્થિતિ અહીંયા દેખાય છે કે આખી જમીન બંજર થઈ ગયેલી છે। અહીંયા ખાલી જંગલી ઘાસ ને વનસ્પતિ જ છે। બાકી જે પ્લાન્ટ લગાડ્યા હતા, જે છોડવાઓ લગાડ્યા હતા, એ છોડવાઓ તમામ સુકાઈ ગયેલા છે। એકાદ બે કદાચ સારી અવસ્થામાં છે જે જમીનમાંથી પાણી મેળવે છે, બાકી એમને નાના છોડવાઓને તો પાણી પણ નથી અપાતું। કોઈ આવ્યું નથી। જે રીતના પ્રોગ્રામ પડ્યો પછી એઝ ઇટ ઇઝ બધું પડી રહ્યું છે, એટલે હવે એમાં કોર્પોરેશનની થોડી એ કહેવાય નિષ્કાળજી। હવે એમાં એ લોકો ત્વરિત પગલાં ભરે તો સારું।